ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યો, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામીની આગાહી કરી છે। જોઈએ હવામાન નિષ્ણાત અને પરતે માર્ચ મહિનાની ફરી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી મોટી સામે આવી રહી છે, જે અમદાવાદ રાજ્યમાં માવઠા બાદ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, જે કમોસમી વરસાદને કારણે સોમવારે ગુજરાતમાં 9 શહેરોનું તાપમાન 15 ડિગ્રી નીચું રહ્યું છે, જે જ્યારે સૌથી ઓછું નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ત્યારે હવે ગુજરાતની ઓમાં થાય છે કે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે। ત્યારે આજની આપણે હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામીની આગાહી જોઈએ તો હવામાન નિષ્ણાત માટે માર્ચ મહિનાના ફરી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ પોતાની આગાહી જણાવ્યું છે કે ગઈ વર્ષના ઉનાળા ઘણા માવઠા થયા છે અને ખાસ કરીને ગરમીનો વધી હતી। જો કે આ વર્ષે પણ ઉનાળો દરમિયાન માવઠાની સંભાવના છે, જે ગઈ વર્ષના સરખામણીએ તાપમાન ઊંચું રહેશે, જે ઉનાળાના સામાન્ય નજીક જોવા મળી શકે છે। પરંતુ માર્ચ મહિનાના દરમિયાન એકાદ બે માવઠા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જે પરેશ ગૌસ્વામીની મોટી પણ આગાહી સામે આવી રહી છે ખેડૂત મિત્રો। તો બીજી બાજુ આ સાથે જ તેમણે એક પણ જણાવ્યું છે કે હજુ પણ ઉત્તર ભારતમાં પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ તેવી અસર જોવા મળી શકશે, અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે તે દક્ષિણ તરફ પણ ગતિવિધિ ફરી, કેમ કે હવે ઉત્તર પૂર્વ પવનો ફૂંકાઈ રહ્યા છે, તે ઉત્તર પશ્ચિમ પવન થઈ રહ્યો છે। જો કે આ પવનની દિશા હોવાને કારણે જ્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતું હોય ત્યારે ગતિવિધિ જોવા મળી શકશે, પરંતુ આ બધું જોવાથી આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવ।